સંભળાય છે ને બધાને? પૂજ્ય મોટા બેન, હેડ ઓફ ધ ફેમિલી, કદાચ કાકી કરતા પણ મોટા છે આઈ થિંક, પણ એમનો મેમરી પાવર એટલો જોરદાર છે કે આજની તારીખે એમને એમના બધા કઝિન 18 ભાઈઓ 17 બહેનો બધાનું બર્થ યર યાદ છે. ઓહો આશ્ચર્ય. અને જયશ્રી બેન જે ઉમદા સંતાનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમના 23 વર્ષની ઉંમરમાં એમણે એ સમયની એવી માંગ હતી ત્યારે એમના પૂજ્ય પિતાશ્રીની ગાદી એમણે સંભાળી. એટલે માત્ર બિઝનેસ જ નહીં, પૂરો વ્યવહાર બધું જ એમણે સંભાળ્યું. અને કદાચ કોઈ ખબર નહીં હોય, જયજીને કોઈ ખબર છે જયશ્રીબેનની ડિગ્રી શું છે? MA BEd, એટલે કદાચ કોઈ સારી કોલેજમાં પ્રોફેસર હતો, પણ એ સમય પ્રમાણે એણે બધું સંભાળેલું, સહજ સ્વીકારી લીધું. અને એક વાત હજી કહી દઉં, કદાચ જયશ્રીબેન મને ખીજાશે. આજની તારીખમાં જ્યારે જયશ્રીબેનને મળીએ ને ત્યારે સુધાબેન માટે એમની આંખમાં આંસુ હોય. અને આ સપ્તાહ એમના માટે છે. અને એટલો બધો ઉત્સાહ છે જયશ્રીબેનને કે જ્યારે ગ્રોસરીની અમે વાત કરતા હતા ને તો ઘીના ડબ્બા 5,000 થી ચાલુ થાય, 10,000 સુધીનો બ્રાન્ડ પ્રમાણે ભાવ હોય. તો જયશ્રીબેને કીધું કે મારે જેટલા ડબ્બા થાય એટલે મારે 10,000 વાળા ડબ્બા જ લેવા છે. અને પાણી પીવાનું તો આરોનું, પણ કે મારે રસોઈનું પાણી આરોનું જ મંગાવવું છે. એટલો બધો એમનો ઉત્સાહ છે. અને એમણે એવું કીધું કે આપણે 7 દિવસ કંઈક સારા કાર્યક્રમ કરવા છે. એટલે નવનીતજી કે શ્રીમદ ભાગવત તો આપણે શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે, તો આપણે શ્રીનાથજીની ઝાંખી કરીએ. તો નીતિન દેવકા સર કે દીદી ધોળકિયાનું અત્યારે પેકેજ છે 50,000 થી 1 લાખ. તો રુચુ કે મમ્મી આપણા ફેમિલીમાં તો કેટલા બધા કીર્તનકાર છે, કલાકારોનો તો કાફલા છે, ચાલી મંજી બાપાનો પરિવાર છે. મનજી બાપાનો પરિવાર છે, રાઈટ. તો આપણે મળીને ઝાંખી કરીએ ને તો બહારથી જે આર્ટિસ્ટ આવે ને એના કરતાં સારી ઝાંખી કરીએ. તો પછી શ્રી ગુસાઈજીના સેવા પ્રણાલિકાના 3 પાયા છે, રાગ ભોગ શ્રીંગાર. તો એમાં આજે આપણે રાગ ઉપર કંઈક કરવા જઈ રહ્યા છીએ. સપ્તાહના 7 દિવસમાં આગળ ભોગ અને શ્રીંગાર પણ આવશે. તો આજે શ્રીનાથજીની ઝાંખી 8 સમાની ઝાંખીનું આપણે નક્કી કર્યું છે પ્રોગ્રામ. તો પહેલા છે ને હું 5 કીર્તન આપણામાં બધું આવરી લીધું છે. રાસ છે, કીર્તન છે, ઢોળ છે, આરતી છે. તો મેઇન 5 જે કીર્તનકાર છે ને એમને હું અહીંયા આમંત્રિત કરીશ. અને ઢોળ અને આરતી આપણે બધા જ સાથે મળીને બોલશું. સ્કેડ્યુલ પ્રમાણે બધાના મોબાઈલમાં આવી જ ગયું છે સપ્તાહ ગ્રુપમાં. મંગલ ભોગથી શરૂ કરીને સાયન સુધીના બધા કીર્તન, આરતી, ઢોળ અને વચ્ચે રાસ અને કંઈક કૃતિ બધાએ બહુ સરસ તૈયાર કરી છે. જ્યારે બધાને વાત કરીને તો બધાને તો મારા કરતાં કમનો 4 ગણો ઉત્સાહ હતો. બધા એક અવાજે તૈયાર થઈ ગયા કે ના ના આપણે કરવું જ છે. બધા ખૂબ જ પ્રેક્ટિસમાં 9ના ટકોરે હાજર થઈ જતા હતા. તમે બધા હમણાં જોશો. તો હું કીર્તનકારને આમંત્રણ કરું છું. આમંત્રિત કરું છું પૂજ્ય કાકી, પૂજ્ય મોટા ભાભી, કુટુંબના સૌથી મોટા ભાભી. એટલે નામ નથી લીધું, કાકીનું નામ એટલે ન લીધું કે ખાવા પીવા એક જ કાકી છે. પૂજ્ય શ્રીના ભાભી અને આપણી
શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શાંતિ પરમ દયાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે છડી પોકાર કરીને પ્રભુને સાક્ષાત અહીંયા વધારીશું. બંને ભાભી છડી પોકાર કરશે બેસી જાઓ તમે માય. અને આપણે બધા છેલ્લે ઘણી ખમા બધા સાથે મળીને બોલશું એટલે વાતાવરણ એકદમ સુખમય થાય. भोलेनाथ की जय. सोने की छड़ी, रूपे की मसाल, जरियन के जामा, मोतियन के माला, रंग के अधिपति, गो अंके छत्रपति, गो ब्राह्मण प्रतिपाल, महाराजा विराजे આપણે ત્યાં પ્રભુને જગાડતા પહેલા મહાપ્રભુજીનું પદ અને શ્રી યમુનારાયણજીનું પદ બોલીએ છીએ. તો હવે આપણે સૌના લાડકા ટબુબેન મહાપ્રભુજીનું પદ બોલશે.
પ્રભુને જગાડવાના છે. પૂજ્ય મોટા ભાભી પ્રભુને જગાડવાનું પદ બોલશે. ચાલુ થઈ ગઈ છે. ગોપીઓના જનજીવનનો અવાજ આવી રહ્યો છે. ખમરવલોણા ચાલુ થઈ ગયા છે. ઘંટીના પડતો શિવ સંભળાઈ રહ્યો છે. મોરલાઓ એવું તેવું કરી રહ્યા છે. પંખીનો કલરવ સંભળાઈ રહ્યો છે. લતા બધા ઝૂમી રહી છે. જાગો વાલા, જો યશોદા મૈયાએ આપના માટે માખણ તૈયાર કર્યું છે. ચાલો આપણે બધા ગોપીઓ સાથે મળીને એમાં મિશ્રી ઉમેરી અને વાલાને માખણ મિશ્રી આરોગાવીએ. વાલાને માખણ ભાવે રે બધા સાથે મળીને સપ્તાહ ગ્રુપમાં મૂકેલું છે. મળી ગઈ બધા હા સત્તારી વાળાને માખણ ભાવે
માય ગેંગ. વનજી બાપા ને સગન બાપા ને ગંગારામ બાપા ઘણા ગાતા એટલે કાંઈ અમને આવી જાય. લાલ